નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોઝમાં આપણે સમજ્યું કે એક આદર્શ પ્રશાસન પ્રણાલી કેવી હોવી જોઈએ. હવે આ વિડીયોમાં આપણે સમજશું કે ઓટો કોમ્યુનોક્રેસીની નવી રાજકીય પ્રશાસન પદ્ધતિ શા માટે વિશિષ્ટ છે. આ પ્રશ્નનો ઉત્તર છે કે ઓટો કોમ્યુનોક્રેસીની નવી રાજકીય પ્રશાસન પદ્ધતિ એટલા માટે વિશિષ્ટ છે કારણ કે એ પ્રશાસન કરવાનું એક વિશિષ્ટ માળખું રજૂ કરે છે. આ વિશિષ્ટ માળખું ત્રણ રાજકીય પ્રશાસન પદ્ધતિ જેનું નામ છે ઓટોક્રેસી, કોમ્યુનિઝમ અને ડેમોક્રેસી ના સંયોજનથી બન્યું છે. આ નવી પ્રશાસન પદ્ધતિમાં ઓટોક્રેસી જેવી નેતાગીરી, કોમ્યુનિઝમ જેવું પ્રશાસનિક માળખું અને ડેમોક્રેસી જેવું અને એનાથી પણ વિશેષ સામાન્ય પ્રજાની પ્રશાસનમાં ભાગીદારી સામેલ છે. આ રીતે ઓટો કોમ્યુનોક્રેસી પ્રશાસન કરવાનું એક વિશિષ્ટ સંયુક્ત અને અસરકારક માળખું રજૂ કરે છે. આવું વિશિષ્ટ પ્રશાસનિક માળખું પ્રશાસનને સરળ બનાવે છે અને લોકો માટે સુલભ બનાવે છે. આને લીધે ઓટો કોમ્યુનોક્રેસી જેવી આધુનિક પ્રશાસન પદ્ધતિ આજની દુનિયાની મોટા ભાગની સમસ્યાઓ માટે એક સંપૂર્ણ ઉકેલ બની શકે છે. હવે આપણે ઓટો કોમ્યુનોક્રેસીની સંપૂર્ણ પ્રશાસનિક રચના વિગતવાર સમજીએ અને જાણીએ કે આ નવી વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરશે. સૌપ્રથમ એ વાત સમજવી જરૂરી છે કે ઓટો કોમ્યુનોક્રેસી માત્ર એક સરકાર નથી, તે એક વૈશ્વિક, સામાજિક, આર્થિક અને પ્રશાસનિક વ્યવસ્થા છે. આમાં પ્રશાસન ત્રણ મુખ્ય સ્તરે કાર્ય કરે છે. સૌથી ઉપર ઓટોક્રેસી જેવું એક ગ્લોબલ સેન્ટ્રલ ઓથોરિટી એટલે કે વૈશ્વિક કેન્દ્રીય પ્રશાસન. એની નીચે કોમ્યુનિઝમ જેવું નેશનલ એન્ડ રિજનલ એડમિનિસ્ટ્રેશન એટલે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રશાસન અને એની નીચે ડેમોક્રેસી જેવું લોકલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ લેવલ એડમિનિસ્ટ્રેશન એટલે કે સ્થાનિક અને વ્યક્તિગત સ્તરનું પ્રશાસન. હવે આપણે એક પછી એક આ ત્રણેય સ્તરને સંપૂર્ણ રીતે સમજીએ. ઓટો કોમ્યુનોક્રેસીનું હૃદય એટલે ગ્લોબલ સેન્ટ્રલ ઓથોરિટી એટલે કે વૈશ્વિક કેન્દ્રીય પ્રશાસન સંસ્થા. આ સંસ્થા સમગ્ર વિશ્વ માટે કાર્ય કરશે. એની મુખ્ય ભૂમિકાઓ રહેશે સમગ્ર વિશ્વ માટે એક સમાન નીતિઓ બનાવવી, વૈશ્વિક શાંતિ, સમાનતા
અને ન્યાયની ખાતરી કરવી, બધા દેશો વચ્ચેના સંઘર્ષોનો અંત લાવવો અને બધા સંસાધનોનું ન્યાયસંગત વિતરણ કરવું. આ સંસ્થા આજની યુનાઇટેડ નેશન્સ જેવી નબળી નહીં હોય, પણ સંપૂર્ણ સત્તા અને અમલ શક્તિ ધરાવતી હશે. આ વૈશ્વિક કેન્દ્રીય પ્રશાસન સંસ્થાની રચના માટે એક સુપ્રીમ આઈડિયલ કાઉન્સિલ એટલે કે સર્વોચ્ચ આદર્શ મંડળની રચના કરવામાં આવશે. આ મંડળમાં સત્તાલોભી રાજકારણીઓ નહીં હોય, પણ આદર્શવાદી વિચારકો, નૈતિક નેતાઓ, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, આધ્યાત્મિક દ્રષ્ટાઓ અને શિક્ષણવિદો હશે. આ મંડળનું કાર્ય હશે વૈશ્વિક નીતિઓ ઘડવી, માનવ કલ્યાણને સર્વોચ્ચ સ્થાન આપવું અને કોઈ પણ નિર્ણય પહેલા આદર્શતા ચકાસવી. ગ્લોબલ સેન્ટ્રલ ઓથોરિટીની સુપ્રીમ આઈડિયલ કાઉન્સિલ દ્વારા થતી કાર્યપ્રણાલીને ગ્લોબલ એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેશન એટલે કે વૈશ્વિક કાર્યકારી પ્રશાસન તરીકે ઓળખવામાં આવશે. આ કાર્યપ્રણાલીમાં વૈશ્વિક નીતિઓને ગ્રાઉન્ડ લેવલ ઉપર અમલમાં મૂકવામાં આવશે, જેમાં આ બધા કાર્યક્ષેત્રોનો સમાવેશ થશે: વૈશ્વિક અર્થતંત્ર, વૈશ્વિક શિક્ષણ, વૈશ્વિક આરોગ્ય, વૈશ્વિક પર્યાવરણ અને વૈશ્વિક સુરક્ષા. આ મંડળની કાર્યપ્રણાલી ફક્ત દેશો ઉપર નહીં, પણ સમગ્ર માનવ સમાજ માટે જવાબદાર રહેશે. હવે આપણે સમજીએ કે ઓટો કોમ્યુનોક્રેસી હેઠળ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રશાસન કઈ રીતે કાર્ય કરશે. આ દુનિયાનો દરેક દેશ ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમ હેઠળ રહેશે, પણ સ્વતંત્રતા સાથે નહીં, જવાબદારી સાથે. દરેક દેશ પાસે પોતાનું પ્રશાસન રહેશે, પણ ઓટો કોમ્યુનોક્રેસીની ગ્લોબલ સેન્ટ્રલ ઓથોરિટી નો દરેક દેશની કાર્યપ્રણાલી ઉપર ડાયરેક્ટ વોચ અને ડાયરેક્ટ કંટ્રોલ રહેશે. દરેક દેશની કાર્યપ્રણાલી પણ ઓટો કોમ્યુનોક્રેસીની વૈશ્વિક નીતિઓ સાથે સંપૂર્ણ રીતે સુસંગત હશે. આના લીધે દેશો એકબીજા સાથે યુદ્ધ નહીં કરી શકે, શોષણકારી નીતિઓ નહીં અપનાવી શકે અને અસમાનતા ઊભી નહીં કરી શકે. પણ દરેક દેશનું કામ રહેશે વૈશ્વિક નીતિઓનું અમલીકરણ, પ્રાદેશિક જરૂરિયાતો અનુસાર વ્યવસ્થા અને સ્થાનિક સંસ્કૃતિનું સંરક્ષણ. હવે આપણે એ સમજીએ કે ઓટો કોમ્યુનોક્રેસી હેઠળ પ્રાદેશિક પ્રશાસનની કાર્યપ્રણાલી હેઠળ કયા કાર્યક્ષેત્રો આવશે. આ પદ્ધતિ હેઠળ દરેક દેશને નાના પ્રાદેશિક વિભાગોમાં વહેંચવામાં આવશે. આ સ્તરે
દરેક દેશ નાના પ્રાદેશિક વિભાગો જેવા કે રોજગાર વ્યવસ્થા, કામનું વિતરણ, શિક્ષણ અને તાલીમ અને આરોગ્ય સેવાઓ જેવા વિભાગો સંભાળશે. અહીં વ્યવસ્થામાં રાજકારણ નહીં, પણ વ્યવસ્થાપન અમલમાં હશે. હવે આપણે સમજીએ કે ઓટો કોમ્યુનોક્રેસી હેઠળ સ્થાનિક અને વ્યક્તિગત સ્તરનું પ્રશાસન કઈ રીતે કાર્ય કરશે. આ ઓટો કોમ્યુનોક્રેસીનું સૌથી મહત્વપૂર્ણ સ્તર છે. અહીં સ્થાનિક પ્રશાસન હેઠળ શહેર અને ગામના સ્તરે પ્રશાસનિક સમિતિઓ હશે. આ પ્રશાસનિક સમિતિઓ દ્વારા દરેક વ્યક્તિની ક્ષમતા, કૌશલ્ય અને રુચિ પ્રમાણે તેને કામ ફાળવવામાં આવશે. આને લીધે બેરોજગારી જેવો શબ્દ અસ્તિત્વમાં જ નહીં રહે અને વ્યક્તિગત, સામાજિક, આર્થિક વિકાસથી લોકોના જીવન પ્રગતિશીલ બનશે. વ્યક્તિગત સ્તરે ઓટો કોમ્યુનોક્રેસી વ્યક્તિને દબાવતી નથી, પણ વ્યવસ્થિત કરે છે. લોકોના જીવનને વ્યવસ્થિત કરવા આ સિસ્ટમમાં માનવ જીવન 3 તબક્કામાં ગોઠવવામાં આવ્યું છે. પહેલો તબક્કો છે માનવ જન્મથી લઈને 25 વર્ષની ઉંમર સુધીનો, જેમાં વ્યક્તિના જીવનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. બધાને સમાન શિક્ષણ, સમાન આરોગ્ય અને સમાન અવસર મળશે. બીજો તબક્કો છે 25 થી 75 વર્ષનો, જેમાં દરેક વ્યક્તિએ ફરજિયાત કાર્યશીલ રહેવું પડશે. દરેક વ્યક્તિએ લગભગ સમાન પ્રમાણમાં કાર્ય કરવાનું રહેશે અને દરેકની લગભગ સમાન આવક હશે. દરેક વ્યક્તિનું કાર્ય પોતાના કાર્યક્ષેત્ર મુજબ અલગ અલગ રીતે સામાજિક સેવા કરવાનું રહેશે. કાર્ય કરવાનો આટલો લાંબો સમયગાળો હોવાથી દરેક વ્યક્તિના રોજના કામ કરવાના કલાકો ઓછા રહેશે. આને લીધે દરેક વ્યક્તિને વ્યક્તિગત વિકાસ, કૌટુંબિક વિકાસ, સામાજિક વિકાસ, મનોરંજન અને આધ્યાત્મિક વિકાસ જેવા કાર્યો માટે પૂરતો સમય મળશે. ત્રીજો તબક્કો છે 75 વર્ષથી લઈને વ્યક્તિના મૃત્યુ સુધીનો, જેમાં વ્યક્તિ કાર્યમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ શકશે. સરકાર દ્વારા ફરીથી તેના મૃત્યુ સુધી સંપૂર્ણ સંભાળ લેવામાં આવશે. મરણોપરાંત તેની સંપૂર્ણ સંપત્તિ સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવશે અને તેનો વૈશ્વિક વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે. આવી રીતે વારસાગત સંપત્તિ સંતાનોને નહીં આપવાની વ્યવસ્થાને લીધે આર્થિક ક્ષેત્રે કોઈ વ્યક્તિ અતિશય અમીર નહીં રહે અને કોઈ વ્યક્તિ
અતિશય ગરીબ નહીં રહે, પણ સમાજમાં આર્થિક સમાનતા સ્થપાશે. જે લોકો જરૂર કરતાં વધારે કાર્ય કરશે તેમને વધુ સંપત્તિ નહીં પણ વધારે સન્માન આપવામાં આવશે. કાયદા અને ન્યાય વ્યવસ્થા દંડ આધારિત નહીં હોય, પણ દરેક કાર્યક્ષેત્રે રિફોર્મેટિવ એટલે કે સુધારાત્મક ન્યાય વ્યવસ્થા હશે, જેનું લક્ષ્ય ગુનેગારને સજા આપવાનું નહીં હોય, પણ વ્યક્તિને માનવ તરીકે સુધારવાનું હશે. સામાજિક સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા હેઠળ કોઈ પણ પ્રકારના આંતરિક યુદ્ધને ગેરકાયદેસર માનવામાં આવશે. માટે બધા દેશોની કોઈ રાષ્ટ્રીય સેના નહીં હોય, પણ એક વૈશ્વિક શાંતિ દળ હશે જે વૈશ્વિક શાંતિ કાયમ રાખવાના પ્રયાસોમાં કાર્યરત રહેશે. મિત્રો, ઓટોકોમ્યુનોક્રેસીની પ્રશાસનિક રચના શક્તિ માટે નહીં, શાસન માટે નહીં, નિયંત્રણ માટે નહીં, પણ માનવ કલ્યાણ માટે છે. આ વ્યવસ્થા વ્યક્તિને નાનો નથી બનાવતી, સમાજને વિભાજિત નથી કરતી અને દુનિયાને યુદ્ધ તરફ નથી ધકેલતી, પણ દુનિયાને એક આદર્શ વિશ્વ, એક માનવ પરિવાર, એક ન્યાય, એક શાંતિ અને એક સમૃદ્ધિ તરફ લઈ જાય છે. જો તમને લાગે છે કે આ રીતે આ દુનિયા વધુ આદર્શ બની શકે એમ છે, તો આ વિચારને આગળ વધારશો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો, તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું ઓટોકોમ્યુનોક્રેસીની આદર્શ પ્રશાસનિક પદ્ધતિને પ્રસ્થાપિત કરવાના એક નવા અભિયાન સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.